એટલે કે ખામેનેઈની 5 ભૂલ જે તેને ભારે પડી। અલી શમખાની પર વધુ પડતો વિશ્વાસ, જે ખામેનેઈનો અલી શમખાની પર વધુ પડતો વિશ્વાસ। સુરક્ષા પરિષદના સલાહકાર હતા અલી શમખાની। ઇઝરાયલ શમખાનીની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા। ખામેનેઈની શમખાની અને આઈઆરજીસી કમાન્ડર મોહમ્મદ પાક કપૂરને મળવા ગયા હતા, ત્યારે મુલાકાત સમયે જ ઇઝરાયલ અને અમેરિકાએ હુમલો કર્યો। બીજી ભૂલની વાત કરીએ તો બંકરમાં ન ગયા ખામેનેઈ। ખામેનેઈએ પોતાની સુરક્ષાને વધુ ગંભીરતાથી ન લીધી। બંદર કે સુરક્ષિત જગ્યા પર ન ગયા ખામેનેઈ। બંકરમાં હોત તો બચી શક્યા હોત ખામેનેઈ। સુરક્ષાના નિયમોની અવગણના કરવી ખામેનેઈની સૌથી મોટી ભૂલ। બીજી ભૂલની વાત કરીએ તો યુએસ સાથેની ચર્ચાને પણ ગંભીરતાથી ન લીધી। યુએસ સાથેની ચર્ચાને ખામેનેઈએ બિલકુલ ગંભીરતાથી ન લીધી। ખામેનેઈનું માનવું હતું કે ચર્ચાને કૂટનીતિથી ખતરો ટળી શકે છે। યુએસે ચર્ચાનો રણનીતિક અવસરના રૂપમાં ઉપયોગ કર્યો। બીજી એક ભૂલ વિશે વાત કરીએ તો પરમાણુ બોમ્બ ન બનાવવાનો ફતવો। 1990માં પરમાણુ બોમ્બ બનાવવા પર ખામેનેઈએ પ્રતિબંધ લગાવ્યો। ખામેનેઈએ તે માટે ફતવો બહાર પાડ્યો હતો। 1990માં ખામેનેઈએ નિર્ણય કર્યો હતો કે ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવે। તે સમયે ખામેનેઈના નિર્ણયને દુનિયાએ વધાવ્યો હતો। ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોત તો આજે સ્થિતિ કંઈક અલગ જ હોત। બીજી ભૂલની વાત કરીએ જે ખામેનેઈ પર ભારે પડી તો અસ્થિર સ્થિતિમાં સાવધાનીનો અભાવ। દુશ્મન દેશોની આક્રમક નીતિઓ હોવા છતાં વ્યક્તિગત સુરક્ષા પર ધ્યાન ન આપ્યું। મૂળભૂત સલામતી અને સંભવિત જોખમોનું યોગ્ય રીતે મૂલ્યાંકન ન કર્યું। વ્યૂહાત્મક સાવધાનીનો અભાવ ખામેનેઈની અંતિમ ભૂલોમાંની એક બની ગયું। તો આ હતી જે ભૂલો ખામેનેઈને ભારે પડી। ફતવો જે બહાર પાડવામાં આવ્યો હતો, ક્યાંક ને ક્યાંક અત્યારે જો પરમાણુ બોમ્બ હોત તો કંઈક પરિસ્થિતિ અલગ હોત।